वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા મંત્રોનો અર્થ શું થાય તથા અષ્ટાક્ષર મંત્રની માળા કેટલી ફેરવવી એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, મંત્ર શબ્દોનો અર્થ શું થાય તથા અષ્ટાક્ષર મંત્રની માળા કેટલી ફેરવવી એ સંબંધમાં શાસ્ત્રોમાં કંઈક પ્રાવધાન થયું છે? આ પ્રમાણે જિજ્ઞાસુ વૃત્તિથી એ ભગવત ભક્તએ મને પ્રશ્ન કરેલો. તો આજે હું એના એ પ્રશ્નનો ઉત્તર આપું છું. સર્વપ્રથમ મંત્ર શબ્દનો અર્થ શું થાય તેના પર વિચાર કરીએ. તો મંત્ર શબ્દનો અર્થ કરતાં પરશુરામ કલ્પસૂત્રની અંદર કહ્યું છે કે મંત્ર યતે ગુપ્તમ પરિભાષ્યતે ઇતિ મંત્ર. અર્થાત કે જેનાથી ઈષ્ટદેવ સાથે મેળાપ થાય, મંત્રણા થાય, રહસ્ય વાર્તા સંભળાય તેને મંત્ર કહેવામાં આવે છે. મનનમ ત્રાણ ધર્મ, અર્થાત કે જેનું મનન કરવાથી કષ્ટમાંથી મુક્તિ મળે તેને મંત્ર કહેવામાં આવે છે. આ પ્રમાણે મંત્ર શબ્દની વ્યાખ્યા કોશકારોએ કરેલી છે. દરેક ભગવદ ભક્તો પોતાની પૂજામાં આચાર્ય મહારાજ શ્રીએ આપેલા અષ્ટાક્ષર મંત્રોનો જાપ તો કરતા જ હશે. તો એ અષ્ટાક્ષર મંત્રના જાપને અર્થે કેટલી માળા ફેરવવી, તો એ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 36મા અધ્યાયના 28મા શ્લોકની અંદર કહે છે કે કૃષ્ણ પૂજન વિધેશ્ચ સમાપ્તો કૃષ્ણ મંત્રમ અચલા ગુરુલબ્ધમ સ્ત્રી જપેદ અનગ પંચશતમ સા કૃષ્ણપાદ કમલા હિતચિત્તા. અર્થાત કે હે નિર્દોષ વિપ્ર, શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા વિધિ કરી રહ્યા પછી નારી પ્રતિદિન ગુરુ પત્નીએ આપેલા કૃષ્ણ મંત્રને એટલે કે અષ્ટાક્ષર મંત્રને શ્રી કૃષ્ણના ચરણ કમળમાં ચિત્ત સમર્પીને સ્થિર આસને બેસીને 500 વખત જપે. અહીં સ્ત્રીને કહેવાથી પુરુષોએ પણ સમજી લેવાનું છે. એટલે કે પુરુષ હોય કે સ્ત્રી હોય, તેઓએ નિત્ય અષ્ટાક્ષર મંત્રની માળા 5 ફેરવવાની છે. સ્થિર આસન પર બેસી ભગવાન શ્રી હરિના ચરણારવિંદરને પોતાના હૃદયની અંદર ધારણ કરી એકાગ્ર ચિત્તે 5 માળા ફેરવવાની છે. એટલે કે 500 જાપ કરવાના છે. એટલે પેલા ભગવદ ભક્તએ મને પૂછેલું હતું કે પૂજામાં અષ્ટાક્ષર મંત્રની માળા કેટલી ફેરવવાની? તો અહીં ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના 5મા પ્રકરણના 36મા અધ્યાયના 28મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહેલું છે કે અષ્ટાક્ષર મંત્રની 5 માળા નિત્ય ફેરવવાની છે. એટલે કે 500 જાપ કરવાના છે. તો દરેક ભગવદ ભક્તો પોતાની પૂજામાં એકાગ્ર મને કરીને અષ્ટાક્ષર મંત્રની 5 માળા તો અવશ્ય ફેરવે. વધુ ફેરવવી હોય તો વધુ પણ ફેરવી શકે છે, પરંતુ ઓછામાં ઓછી 5 માળા તો ફેરવવાની છે એવું ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.